મારું નામ સુમન છે. હું એક નાનકડા ગામમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રી છું. મારા પતિનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ત્યારથી મારી એકની એક દીકરી અંજલિ જ મારી દુનિયા બની ગઈ હતી. મેં રોજ મજૂરી કરી, ઘરના કામ કર્યા, પોતાને ભૂખી રાખીને પણ એના ભવિષ્ય માટે બધું કર્યું. અંજલિ બહુ સમજદાર અને નરમ દિલની છોકરી હતી. તે 26 વર્ષની થઈ ત્યારે એક સારો સંબંધ અને સારો લાગતો છોકરો મળ્યો. તેનું નામ વિવેક હતું. તેને સારા પગારની નોકરી હતી. તેણે પોતાનું ઘર હતું અને માતા પિતા નહોતા, એટલે નવા સંબંધમાં કોઈ વિઘન નડ્યું નહીં. મને લાગ્યું કે આ સારું છે. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. પહેલાં થોડા મહિનાઓ બધું ખૂબ સારું ચાલ્યું. છતાં એક દિવસ વિવેકનો ફોન આવ્યો. તે મને કહેવા લાગ્યો, મમ્મી, અંજલિ બહુ સસ્તું અને આળસુ વર્તન કરે છે. તેને મારી લાગણીઓની કદર નથી. તમે તેને થોડીક સમજાવો. હું ચોંકી ગઈ. મારી દીકરી તો નરમ દિલની છે, પણ મેં વિચાર્યું કદાચ નવી જિંદગીના બદલાવથી એ બેચેન હોય. તેથી જ મારા જમાઈએ મને તેના ઘરે ખાસ બોલાવી. હું જ્યારે તેની પાસે ગઈ, અંજલિ ખરેખર થોડીક થાકેલી દેખાય, પણ વિવેક ખૂબ જ મીઠો અને સંવેદનશીલ લાગ્યો. એ મને રોજ ચા પાણી માટે પૂછતો, પગ દબાવે, ઓઇલ લગાવવાનું કહે. એ મમ્મી કહીને બહુ સંવેદનશીલ વાતો કરે, પણ ધીમે ધીમે એનો મમ્મી કહેવાનો અવાજ પણ બીજું કંઈક કહી રહ્યો હતો. મને એવું લાગવા લાગ્યું. એક રાત્રે જ્યારે અંજલિ ઊંઘી રહી હતી, ત્યારે વિવેક મારા રૂમમાં આવ્યો. તેણે પગ દબાવવાનું કહ્યું અને પછી હવેથી મારો હાથ પકડ્યો. હું દંગ રહી ગઈ. હું ચોંકી ગઈ. પછી એ કહેવા લાગ્યો, મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. જ્યારે તમે મારી સાથે હોવ ત્યારે જિંદગી કેટલી શાંત લાગે છે. હું સંકોચમાં પડી ગઈ. એ મારી સાથે કંઈક એવું વર્તન કરતો જે સાસુ જમાઈ વચ્ચે યોગ્ય ન હોય. એ રાત્રે મેં એક નિર્ણય લીધો. મેં અંજલિને કહ્યું, બેટા, આજે હું તારા રૂમમાં સૂઈ જઈશ. તું મારા રૂમમાં સૂઈ જા. તેણે હા કહી અને હું એના રૂમમાં તેની જેમ ચાદર ઓઢીને સૂઈ ગઈ. મધરાત્રે જમાઈ વિવેક રૂમમાં આવ્યો અને મારી નજીક આવીને પગ પાસે બેસી ગયો અને પગ દબાવવાની કોશિશ કરી. એ સમજ્યો કે અંજલિ છે, પણ થોડા ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને એક અજાણી છોકરી ગુસ્સામાં રૂમમાં પ્રવેશી અને જોર જોરથી કહેવા લાગી, આ હવે શું? તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ નથી છોડતો? એમ તે છોકરી સીચો પાડીને બોલી. વિવેક ચોંકી ગયો. એ છોકરીનો અવાજ ધમકી ભર્યો હતો. પછી એણે બધું કહી નાખ્યું. તે મને છેતરી છે. તે તારા લગ્ન માટે મને છોડી. હવે તું તારી પત્નીને પણ તમે નથી સમજતી, તો તું તારી સાસુ સાથે? વિવેક પણ ધીમે ધીમે સાચું મોઢું બતાવવા લાગ્યો. તે બોલ્યો, હું ખાલી ઈચ્છતો હતો કે આ સ્ત્રી શરમથી ઘર છોડીને ચાલી જાય અને મારી પત્ની ભ્રમમાં રહે અને આખો દિવસ સૂઈ રહે અને હું મજા માણી શકું. મારું મોઢું લાલ થઈ ગયું. મારો દિમાગ ઘુમરીએ ચડી ગયો. સવાર થતાં જ મેં મારી દીકરીને આખી વાત કહી. એ તો રડી પડી, પણ મેં એને શાંત રાખી એને કહ્યું કે હવે આપણે ન્યાય મેળવવો પડશે. પછી પોલીસ ફરિયાદ કરી. એ છોકરીએ પણ વિવેક વિરુદ્ધ પોતાનું વ્યક્તિત્વ આપ્યું. વિવેકના સાચા ચહેરા ખુલ્લા પડી ગયા. પછી અંજલિએ છૂટાછેડા લીધા. પણ વાત અહીંયા પૂરી નથી થતી. છેલ્લે જ્યારે ચિકિત્સક તપાસમાં અંજલિએ
આખો દિવસ સૂતા રહેવાનો જવાબ માંગ્યો તો જાણવામાં આવ્યું કે એ એક પ્રકારના હોર્મોનલ ડિપ્રેશનથી પીડાતી હતી, જે તેનો શરીર અને મન બંને થાકી જતા રાખે. એ બીમારી હતી, શિથિલ હતી, પણ ખોટી નહોતી. હવે અંજલિ સારવાર લઈ રહી છે, એક નવા જીવન શરૂ કર્યું છે, પોતે કમાય છે, પોતે ભવિષ્ય ઘડે છે. અને મને ગર્વ છે કે મારી દીકરીએ દુઃખ સહન કરીને પણ એ હક મેળવ્યો જે એની યોગ્યતા હતી. મિત્રો, કેટલાય સંબંધો જોતા સારા લાગે, ભલા લાગે, પણ અંદરથી દગો છુપાયેલો હોય છે. અને જ્યાં વિશ્વાસ તૂટે ત્યાં મૌન ન રાખવું. હકીકતના અવાજને દબાવશો નહીં. અને જો કોઈ મહિલા આખો દિવસ સૂતી હોય તો તેના શારીરિક કે માનસિક તણાવ પાછળ પણ નજર નાખો, કારણ કે આંખે દેખાતું બધું સત્ય નથી હોતું. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને શેર કરો, કોમેન્ટમાં જરૂર લખો કે આવી સ્થિતિમાં તમે પોતે શું કરત. અંતે સાચો પ્રેમ અને સાચા સમર્થન માટે શુભેચ્છા. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત જાગૃતિ માટે બનાવવામાં આવેલો છે. ધન્યવાદ. વિડીયો